સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ચોમાસાના આગમનની હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તંત્ર પ્રી મોન્સૂન કામગીરીના ગમે તેટલા દાવા કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં હજુ પણ અનેક જગ્યાએ રસ્તાઓ પર ખુલ્લા હોજ ખાડાઓ મોતના કૂવાની જેમ ખુલ્લા પડ્યા છે. તો બીજી તરફ જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું નથી, જે વાવાઝોડામાં મોટી આફત નોતરી શકે છે. એક તરફ આખું સુરત મેટ્રોની ધીમી ગતિએ ચાલતી કામગીરીના કારણે ટ્રાફિક અને ધૂળની ડમરીઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે, ત્યાં બીજી તરફ રસ્તાઓ પર ખોદકામ કર્યા બાદ તેને સરખા પૂરવામાં પણ આવ્યા નથી. ખાડા ટેકરાવાળા ધૂળિયા રસ્તાઓ પરથી પસાર થવું વાહન ચાલકો માટે અત્યારથી જ મુશ્કેલ બન્યું છે. ત્યારે ચોમાસામાં અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થપાશે તો સુરતીઓની હાલત કેવી થશે તે વિચારવું જ રહ્યું. ચોમાસું દરવાજે ટકોરા મારી રહ્યું છે, ત્યારે આળસુ તંત્ર ક્યારે એક્શનમાં આવશે તે સૌથી મોટો સવાલ છે. ચોમાસાની ઋતુને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી હોય તેવું કાગળ ઉપર બતાવવાનું શરૂ કર્યું છે, પણ અહીંયા તંત્ર સુધરે તેવું લાગતું નથી. પ્રી મોન્સૂનના નામે માત્ર કામગીરી કાગળ ઉપર કરવામાં આવી છે. વૃક્ષોનું ટ્રીમિંગનું કામ કરવામાં નથી આવી, ડ્રેનેજો સાફ કરવામાં નથી આવી અને જે રસ્તાઓ બિસ્માર છે તેને રિપેર કરવામાં નથી આવ્યા. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના ચોક બજાર વિસ્તાર છે કે આ વિસ્તારમાંથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. આમ તો સુરતમાં ચાલતા મેટ્રોના કામને લઈને લોકો હેરાન પરેશાન છે, ત્યારે ઇન્ટિરિયર રોડો પર ડ્રેનેજને લઈને મસ્ત મોટા ખાડા ખોદ્યા બાદ તેને પૂરવાનું કામગીરી કરી નથી, જેને લઈને લોકોને આ ખાડા વચ્ચેથી પસાર થવું પડે છે. એટલે કે પ્રી મોન્સૂનના નામે માત્ર કામગીરી કાગળ ઉપર કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયાથી પસાર થતા લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે, કારણ કે સતત લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે. કહી શકાય કે માટીનું પુરાણ કરવામાં આવ્યું છે, પણ અહીંયા રોડ નથી બન્યા, જેને લઈને ચોક્કસ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો જોઈ શકાય છે, ખૂબ જ બિસ્માર છે અને જો વરસાદ પડે તો અહીંયા પાણી ભરાવાની સમસ્યા સૌથી મોટી જોવા મળતી હોય છે. ત્યારે ચોક્કસપણે અહીંયાથી પસાર થતા લોકો ને સૌથી વધુ હેરાનગતિ છે. મસ્ત મોટા ખાડા છે અને જો વરસાદ પડે તો આ માટીનું પુરાણ થયેલું છે, માટી બેસી જાય અને ઉપર કાર્પેટની કામગીરી કરવામાં આવતી હોય છે, પણ હજુ સુધી તંત્રએ કામગીરી નથી કરી, જેને લઈને સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ક્યાંક રસ્તાઓ બિસ્માર છે તો ક્યાંક ખાડા પૂરવામાં નથી આવ્યા, તો ક્યાંક ઝાડોનું ટ્રીમિંગ નથી કરવામાં આવ્યું, ક્યાંક ડીપીઓ ખુલ્લી જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.